ભાગો ભોળા દાદા, કાણિયો ને બાટલી આવ્યા બંધ કર. ઉભરે તો ડોહે ઉભરે તો ભાગે જા 2 મહિનાનો પગાર તો દેતો ના પગાર ન દેવો કા પકડો તો કાનિયા ભાઈ ધોડો તો ભોળા દાદા, હા કાણિયો ને બાટલી ઉભા રહી ગયા. જા વયો જા ડોહો ઈ તઈને ક્યાંક હંતાઈ ગયા અરે જા હંતાવો ને હંતાય પગાર લીધા સિવાય જવાના નથી કા બાટલે તો 2 મહિનાનો પગાર ને છાપતો લે બાર આવ નકર આપણે ગોળી મારતો. ભોળા દાદા, એને પગાર દઈ દેતા હોય તો આમાં ક્યાંક ગોળી આપણા ટ્રેન માંથી એકને વાગી જાહે ને તો ક્યાંક ટળી જાહું. પણ મંગરાભાઈ ઈ ક્યાં કાંઈ કામ કરતા. પણ ભોળા દાદાને કેટલા પૈસા દેવાના છે? 4,500 રૂપિયા દેવાના છે. તો તમારી પાસે 1.5 લાખ રૂપિયા છે, એમાંથી 4,500 એને આપી દો ને. ગોળીઓ ફોડતા તો બંધ થાય. ના રે ના, કાંઈ 1 રૂપિયો નથી દેવાનો હું એને. ડોહા હાંભળ બાઈ નીકળ અલ્યા તું ધીમે બોલ ને ડોહો હાંભળતો દેશે એક તો મારી આંખ ફૂટલી છે અને એમાં તું તારી બોલે તું મારા કાન ફોડી તો પણ ડોહો બાઈ કેમ ના નીકળતો એ ડોહા બહાર નીકળ નકર હમણાં ઝૂંપડી હગાઈ દઉં અને તું જવાનો ક્યાં ડોહા અહીંયા નાકું દબીને બેઠા મે મમરાભાઈ, તમારે 1.5 લાખ રૂપિયાની જરૂર હતી, અહીંયા તમે રાખો, મને ફાઈન કરી દેજો. મારે કાંઈ જોતા નથી પૈસા. તો તમે તો કહેતા હતા મારે 1.5 લાખ રૂપિયાની જરૂર છે, રાખો ને લ્યો ને. મારે જરૂર તો છે, પણ અત્યારે હું આ પૈસા લઈને જાઉં અને કાણીઓ ને બાટલી મારી પાસેથી પૈસા લઈ ગયા હોય તો મારે તમને પછી ક્યાંથી 1.5 લાખ રૂપિયા દેવા? મારે તો લેણું થઈ જાય ને. તો અલે એટલે તું 1.5 લાખ રૂપિયા લઈને તું ક્યાંક આખો વયો જા. ના રે ના, તમે મને મરાવી નાખવાના લાગો. હું પૈસાના હાથ નો અડાડું. ના લઈને વયો જા ને, લે એટલું તો કામ કર. ના રે ના, કાણીઓ ને બાટલી મારી ઉપર બહુ રીહમાં છે. તો હું કરશું? આ કાણીઓ બાટલી જાય તો હારું. એ ડોહા તારે બહાર ના હોય તો ઓલા તારા મારા ન મોકલ આ એ ભૂખ ને બાઈ મોકલ ભૂખ પેટાન મને બહુ જાય છે તને બીક લાગતી ને તો મે પૈસા લઈને મોકલે મે પૈસા લઈને યાદ આવું. હવે હું કરું? આ ગોળી ઉપર ગોળીઓ ફોડવા મળ્યા. ભોળા દાદા, કાણીઓ ને બાટલી તો નાખો દેબીને બેઠા. તમારું તો બેયનું સમજ્યા, પણ હું તો લેવા દેવો વગરનો હલવાઈ ગયો. હાલો ભોળા દાદા, હું જાઉં, મારું દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો. ના ના મમરાભાઈ, બેહો, તમે જાઓ તો બાટલી કાણીયા ખબર નહીં પડી જાય અહીંયા હંતાણા એમ. તો પણ મારે શું કરવું ભોળા દાદા? મારે દુકાન ખોલવી કે નહીં? ના રે ના મમરાભાઈ, બાટલી કાણીઓ ન વયા જાય ત્યાં સુધી જવાનું નથી તમારે. એક કામ કરો ને ભોળા દાદા, બકુલભાઈ બોલાવો ને. બકુલભાઈ પાસે બંદૂક તો છે જ કે ને. પણ બકુલભાઈ હવે ક્યાં નવી રહ્યા છે? બકુલભાઈ જાસૂસમાં લાગી ગયા ને. તો પણ ભોળા દાદા, સરપંચ ને કયો ને ફોન કરીને બકુલભાઈ જાસૂસમાં છે તો મોકલવાના જ છે ને. હાલો સરપંચ ને ફોન કરું. હાલો સરપંચ સાહેબ, ભોળિયાભાઈ ભીમમાં છે, તમારે જાસૂસ ને મોકલો ને. હું કીધું ભોળા દાદા સરપંચ સાહેબે? એ જાસૂસ આવે છે. ડોહા ક્યાં હંતાઈ ગયો બહાર નીકળ કાનિયા ભાઈ કોઈ બોલતું ના વયા ગયા લાગે વયા ક્યાંથી જાય ક્યાં હંતાઈ ગયેલા છે તો હાલો ને ગોતવી હાલો હાલો ભોળા દાદા, કાણીઓ ને બાટલી ઓરા આવે. તો હાલો હાલો ભાઈ હાલો. જાસૂસ આવી ગયો, જાસૂસ. હું છું બકુલભાઈ. ઓલો બાટલી ને કાણીઓ બે જણા અમારી તળે ઉપર એક ધારા ગોળીઓ ફોડે. ક્યાં છે? ઈ આમ ઉભા. પણ હું કામ ગોળીઓ ફોડે? ઈ જોવો ના, ભોળા દાદા એનો પગાર બાકી છે, નથી દેતા ને એટલે બંદૂકો લઈને આવ્યા ઈ. પણ પગાર દઈ દો ને એને. બકુલભાઈ, એના મોય 4,500 નીકળે અને ભોળા દાદા પાસે 1.5 લાખ રૂપિયા છે. એની હામું કેમ જવું? તો 1.5 લાખ રૂપિયા હું તમે આયરે રખડાવો? એટલે હું બેંક વાળાને જરૂર હતી તે દેવા જાતો તો. જમી છે. એ ગોળીઓ નહીં ફોડતા, બાટલીને કણિયા સાંભળી લેજો, બંદૂક અમારી પાસે છે. ઉભા રહ્યો તો તમે. ભાગ ગોળી માં મને ભાગ બાટલી કાનિયા ભાઈ આ તો ઓલું જાસૂસ આવ્યું ભલે નહીં આવ્યું આપણે દીવાન થાતું જ નહીં ગોળીઓ ફોડાય બાટલી કાઢ્યા, અમારો જાસૂસ આવી ગયો છે, બહાર નીકળો હાલો. ડોહા તું બહાર નીકળ તારો તો વારો છે 2 મહિનાનો પગાર લીધા સિવાય જવા જ નહીં એટલે બાટલી ને કાણીયા આવે, પગાર દેવાનો નથી થતો. હાલો નીકળો. તું બહુ બહાર નીકળ હાલે તો ફોડો 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 બંદૂકો. હવે તમારું કાંઈ પાંચું ન આવે કા? કાંઈ નો આવે. હવે તો અમે 4 જણા થઈ ગયા. બકુડા, કાણીયાને બીજી હાથમાં ગોળી મારીને બે હાથે ધબો ધબ થઈ જાય. બકુલભાઈ, આ વખતે કેમ અવાજ આવ્યો નહીં? ગોળીઓ ખાલી થઈ ગઈ. તો ગોળીઓનું ખિસ્સું ભરી રાખતો હોય તો. ત્યાં થોડી ચોકલેટો છે, ખિસ્સા ભરીને રાખું. ત્યાં ગોળીઓ નહીં પૈસા થાય. હવે હું કરશું? એક કામ કરો ને ભોળા દાદા, પૈસા ની થેલી ઝૂંપડીમાં હંતાડી દે ને. મમરાભાઈ, પૈસાની થેલી ઝૂંપડીમાં કેમ હંતાડવી? બાટલીને કાણીઓ આવ્યા તો લાઈન વયા ન જાય. તો હું કરવું? કયો લ્યો. બકુડા, તું જાસૂસ છો, અલે જા બેંકે તું દિયા જા. તો બેંકમાં દેવાના છે? તો પણ બંદૂકમાં ગોળી હતી ત્યારે કહેતા હોય તો પહેલા કીધું નહીં, હવે કે બેંકમાં દેવાના. જો પણ મને એમ ચૂકતું ધૂળ ધૂળ કરે ને તો બાટલીને કાણીઓ વહી જાય એટલે. તો ઈ મૂક્યા હોય ને પૈસા એમ. બહુ હોશિયાર છે. તો હવે મારે કેમ જવું ત્યાંથી? ના રે ના, તું જાસૂસ છો, તારે કામ કરવું જ પડશે. નકર હમણાં સરપંચને ફોન કરીને કહું. ઉભા રહ્યો તો ફોન નહીં કરતા, કાંઈક વિચારવું પડશે.
કપડાનો કટકો હશે કાંઈ? હા લેતા આય તો. મમરાભાઈ તમારે મારે હારે આવવું પડશે. ના રે ના બકુલભાઈ હું નથી આવવાનો. એટલે તમારું મેજિક લઈને જવાનું છે બેંકે. મમરાભાઈ જાવ ને સ્પેશિયલ ભાડું હું આપી દઉં. હા શું ક્યાં આપી દેહો? હા આપી દઉં. આમાં હું છે જીવનો જોખમ છે એટલે. હાલો મમરાભાઈ, હા આ કટકો વઢી જાવ તો આપણે હંતાઈને જવાનું છે. બાટલીને કાણીઓ ભાડે નહીં ને એમ. હું લાવા થેલી હાલે. બા અને આમાં બેંક ની ચોપડી છે, પાછો એન્ટ્રી પડાવતા આવી જાય એટલે મને ખબર તો પડે જમા થઈ ગયા એમ પૈસા. એ વાંધો નહીં, જમા થઈ જ જાહે. હાલો મમરાભાઈ, જો કાણીઓ ભાડે નહીં ને એમ પડખેથી હળુક દઈને નીકળી જાય. હો હાલો હાલો. એ બદલી આ કોણ આલ્યો હવે? એક ઉભા રહ્યો ને કે ગોળી મારી દે. ગોળી નહીં મારતા, ઉભા રહી છે. ક્યાં જાવ? ગામમાં જઈ. તેમ હંતાઈને કેમ જાવ? પણ તમે બે જણા બંદૂકના કેટલા ભડાકા કરો અમને બીક લાગે એટલે. ડોહો ક્યાં ગયો? ઈ ક્યાં અમને ખબર છે? એમ ક્યાંય નહીં રહેતા. હમણાં હારે તો તાર પાસે ખોટું બોલો. ગોળી મારી દે. એ ના 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 કઈ છે? ભોળા દાદા ક્યાં ગયા? ઈ અમને ક્યાં ખબર છે? અને આમાં હંતાડી હું લઈ જાવ? એમાં તો કાણિયાભાઈ મારા કપડા છે. કપડા છે કે રોકડા છે? આજુ બોલો ને કે ગોળી મારી દો. એ ના 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 ગોળી નહીં મારતા, રોકડા નથી, નોટું છે. ભલે મોટું હોય લાવો લો. પણ તો તમને શું કામ દેવા? તો બેંકમાં મૂકવાના છે. અરે ડોહા બે ની પૈસા માંગવી છે. અમારા પગાર બાકી છે 4,500 રૂપિયા લેવાના. તો પણ આમાં 4,500 થોડા છે, આમાં તો વધારે છે. ઈ જે હોય ઈ બધા રૂપિયા લાવો હાલો. લાવો લાવો ને કે ગોળી મારી દે. અરે ના 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 આપી છે, હાલ્યો. ડોહાને કહી દેજો બાટલી ખાલી તમારા પૈસા લઈ જાય એમ. હવે એમ કહેશું તો હવે થોડા કઈ અમારું હાસુ માનશે કામ મમરાભાઈ. તો એને અમારી ઉપર વિશ્વાસ જ નહીં આવે. ઈ અમારે કાઈ નહીં એને કહી દેજો લઈ જાય એમ પૈસા. ના ના તમે એક કામ કરો કાનિયાભાઈ, તમારે પૈસા લઈ જવા તો લઈ જાઓ. એક કામ કરો, અહીંયા એક ગોળી મારી દો. ના નહીં, આમાં ગોળી મારી દો. આમાં? હા બસ અમારે કહેવાય તો ખરું કે કાનિયાભાઈ ને બાટલીભાઈ આવ્યા હતા ને જો અહીંયા ગોળી મારી અને પૈસા લઈ ગયા. કામ મમરાભાઈ? તો દી અમારી ઉપર વિશ્વાસ કરશે. તું એને ગોળી માર દેતો. હે મમરાભાઈ, એક એક ગોળી એને વિશ્વાસ આવશે? વાહ દાદા બકુલભાઈ આપણું કઈ માનશે જ નહીં. હજી ગોળી મરાવી જો હે. એક કામ કરો કાનિયાભાઈ, આમાં થોડી ગોળીઓ મારી દો તો. એટલે તું આમાં ગોળી માર દે. તમને આપું, હે મમરાભાઈ, હજી એને વિશ્વાસ તો નહીં જ આવે. બોલો, મને એવું જ લાગે બકુલભાઈ આપણું માનશે નહીં કાઈ. એને એમ જ લાગશે કે આપણે પૈસા લઈને વયા ગયા. કાનિયાભાઈ ને બાટલીભાઈ લઈ ગયા એવું એને લાગશે જ નહીં. બોલો, તો શું કરશું ત્યો લ્યો. એક કામ કરો બેને એક માથામાં ગોળી મારી દો તો ડોહો માની જાય. એ ના 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 માથામાં ગોળી નહીં મારતા. એક કામ કરો બાટલીભાઈ, સંપલમાં ગોળી મારી દો એટલે અમારે સંપલ તો દેખાડવા થાય. કા ગોળી ખૂટી ગઈ. ગોળી ખૂટી ગઈ તો કાનિયાભાઈ આપણે તમે ગોળી મારી દો. લ્યો, લે આને ગોળી ખૂટી ગઈ. તમારી ગોળીઓ તો ખૂટાડવાની હતી. કામ મમરાભાઈ, મમરાભાઈ વટી બી નાખો. ઉભા રહો, પૈસા લાવા. હા ઉભા રહો. ક્યાં ને ગોળી ઘાસતા લ્યો પૈસા.